ભાઈ ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા કરીએ ને આપણે, એવી સલાહ આપણને 100% મળે કે ફાઇલ ખૂબ સ્ટ્રોંગ કરજો તો જ વિઝા મળશે. આ ફાઇલ સ્ટ્રોંગ કરવાની કેવી રીતે? સૌથી પહેલું તમારું IELTS અને PTEનો સ્કોર. તમારો IELTSમાં મિનિમમ 6.5 હોવા જોઈએ અને PTEમાં 58થી વધારે તમારો સ્કોર હોવો જોઈએ, તો તમે આગળ ફાઇલ કરી શકો છો. ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ ઓસ્ટ્રેલિયા બહુ જ સ્ટ્રિક્ટ છે કે તમારું ફાઇનાન્સ મિનિમમ 6 મહિના જૂનું હોવું જોઈએ અને એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે મૂકવાનું ભૂલતા નહીં. મધર ફાધરનું IIT રિટર્ન્સ મિનિમમ 15 થી 20 લાખ રૂપિયાનું હોવું જરૂરી છે. અને ખાસ વસ્તુ, તમારો જો ગેપ છે ને એક્સપિરિયન્સ લેટર મૂકો છો તો એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, અપોઇન્ટમેન્ટ લેટર, સેલેરી સ્લિપ્સ, અકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, આ બધું પણ મૂકવું જરૂરી છે. આટલા ડોક્યુમેન્ટ હશે તો તમારો ચાન્સીસ હાઈ છે વિઝા અપ્રુવલનો. તમને ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા વિશે વધારે ક્વેશ્ચન છે તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. બાકી કોમેન્ટ કરો, DM કરો, ફોલો કરતા રહેજો.